નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું અનિતા ગોસ્વામી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। થરાદ પોલીસે માદક પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને એમડી ડ્રગ્સના વેચાણ પર મોટો પ્રહાર કર્યો છે। બાતમીના આધારે પોલીસે 2 યુવાનોને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। થરાદ શહેરમાં નશાના કાળા કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને થરાદના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ એનડીપીએસ એક્ટ અંતર્ગત સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક બાઇક પર ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ બાઇકને રોક્યું હતું। બાઇક પર સવાર 2 શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી 2.320 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 6,960 રૂપિયા થાય છે। પોલીસે ડ્રગ્સ અને બાઇક સહિત કુલ 81,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા શખ્સોની ઓળખ થરાદના ધોરાવાસ ગામના સુજલ યાસીન સિપાઈ અને થરાદના પંચવટીના સાહિલ ગની ઘાંચી તરીકે થઈ છે। આ બંને યુવાનો આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને થરાદમાં કોને વેચવાના હતા તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે। થરાદ પોલીસની આ કામગીરીથી ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સરહદી વિસ્તાર હોવાથી અહીં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે, પરંતુ પોલીસે બાતમીદારોનું નેટવર્ક મજબૂત કરીને આ સફળતા મેળવી છે। હાલમાં બંને આરોપીઓ સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન 13 સ્પષ્ટ સૂચના અનુસંધાને થરાદ પોલીસ વિસ્તારમાં જે થરાદ પોલીસનો સ્ટાફ છે તે પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલી કે એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહેલ છે, જે અનુસંધાને રેડનું આયોજન કરી 2 ઇસમોને પકડી પાડવામાં આવેલ છે, જેનું નામ છે સુજલ યાસીનભાઈ સિપાઈ અને સાહિલ ગનીભાઈ ઘાંચી, જેઓ પાસેથી એમડી ડ્રગ્સ મુદ્દામાલ 2.320 ગ્રામ 6,960નો ટોટલ મુદ્દામાલ છે 81,960નો મુદ્દામાલ ઝડપી પાડી એફએસએલ રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। બંનેની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ એસઓજી પીઆઈ વાવથરાદને આગળની તપાસ સોંપવામાં આવેલી છે। થરાદ પોલીસની આ ત્વરિત કાર્યવાહી દર્શાવે છે કે યુવા પેઢીને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણને ડામવા તંત્ર કટિબદ્ધ છે। 2 યુવાનોની ધરપકડ બાદ હવે પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે, જેથી સરહદી થરાદ પંથકને નશાના ભરડામાંથી મુક્ત કરાવી શકાય।